વાળું વિષ્ણુદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલમાં પ્રગટ વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, એમના પાવન સાનિધ્યમાં આજે વિક્રમ સંવત 2082 કારતક સુદ અષ્ટમીનો પવિત્ર દિવસ, તેના આજના દિવસે આયોજિત ત્રિદિનાત્મક શ્રી મહાવિષ્ણુ યાગની પૂર્ણાહુતિનો એક પાવન પ્રસંગ. ત્યારે વર્ષોથી પરંપરાથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી, લક્ષ્મીનારાયણ દેવ મંદિર અને દેવની સેવા જે મંડળ દ્વારા નિયમિતપણે થતું આવ્યું છે, એવા આજે હું યાદ કરીશ. સ્વામી શ્રી વાસુદેવ સ્વામી હોય, પાર્ષદવર્ય શ્રી હીરાભગતજી હોય, એના જ મંડળમાં આજે શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નરોત્તમ પ્રકાશદાસજી સ્વામીએ આજના દિવસે જે મહાવિષ્ણુ યાગનું પૂર્ણાહુતિનો એક અવસર આપણને પ્રાપ્ત કરાવ્યો છે. જોગાનો જોગ આજે વડતાલ ખાતે આપણો જે કાર્તિકી સમયો છે એનો પણ શુભારંભ થવા જઈ રહ્યો છે. ખાસ કરીને શ્રી હરિદ્વારના શ્રી શિક્ષાપત્રીનું લેખન અને આચાર્ય પદના સ્થાપનનો 20 શતાબ્દીનો મહોત્સવ જ્યારે શરૂઆત થતી હોય ત્યારે યજ્ઞનારાયણના ચરણોમાં અમારી હૃદયથી પ્રાર્થના છે કે આ સમયો ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય અને સારા વિશ્વમાં ભક્તોના હૃદયમાં વડતાલ ધામનું અત્યંત મહત્વ વધે એવી અમે હૃદયથી એમાં પ્રાર્થના કરીએ છીએ. ખાસ ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના મુખ્ય મોટાધીશી પધાર્યા છે, બાપુ સ્વામીજી આવ્યા છે, વિદ્વાન શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ સ્વામીજી છે, અમેરિકાથી રામદાસજી સ્વામી પધાર્યા છે, હરિઓમ સ્વામીજી, આદિ પીપી સ્વામી વગેરે સૌ સંતો અને ખાસ કરીને શ્રી ધીરેન મહારાજની સાથે ઉપસ્થિત તમામ પવિત્ર બ્રાહ્મણો, ભૂદેવો, આપ સર્વે અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ આદિ ની ઋચાઓ દ્વારા ખૂબ સરસ મજાના આશીર્વચનો પાઠવ્યા છે. અમને પૂરી શ્રદ્ધા છે કે આમાં યજમાન પદું જેમણે લીધું છે, આમ તો સ્વામીજીની સાથે હેત મંડળ ધરાવનારા ઘણા બધા ભક્તો અહીંયા ઉપસ્થિત છે. એમાં શ્રી કૌશલભાઈ હોય, પ્રિયાંકભાઈ હોય, શ્રી કૌશલભાઈના તમામ વ્યવસાયિક ભાગીદારો હોય, ઉપસ્થિત શ્રી ભાવેશભાઈ હોય, હમણાં સ્વામીજીએ ઘણા બધા ભક્તોનો ઉલ્લેખ કરાવ્યો છે. ત્યારે ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો, બસ અંતમાં ભગવાનને હું એ જ પ્રાર્થના કરીશ કે ભગવાન સદૈવ આપણી પાસેથી સંપ્રદાયના મુખ્ય અને માન્ય અને શ્રી મહારાજની રુચિ પ્રમાણેના કાર્યો કરાવતા રહે. અમારા સ્વામીજીને પહેલેથી એક એવું માંગ છે કે મહાવિષ્ણુ યાગ થાય, મોટા મોટા યજ્ઞ થાય. લગભગ પ્રતિ વર્ષ કાર્તિકી સમયમાં યજ્ઞના આયોજનો સ્વામીજી કરાવતા હોય છે. વચ્ચે તો અખંડ એક મહિનો નહીં, લગભગ એક વર્ષ સુધી વડતાલ મંદિરના પ્રાંગણમાં સ્વામીજીએ સતત યજ્ઞ કરાવેલા છે અને એ મહારાજ યજ્ઞથી વધારે રાજી થતા હોય છે. ત્યારે અંતમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના, એમની કૃપા દ્રષ્ટિ કાયમ આપણી પાસે રહે, આપણું જીવન નિરભિમાની પડાના ભાવને પામે અને ભગવાને એક શક્તિ સામર્થ્ય આપી હોય તો સત્સંગના સારા કાર્યોનો સદુપયોગ થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ઉપસ્થિત તમામ ભક્તો અને સંતોને ફરી એક વખત હૃદયના ભાવથી અમારા જય સ્વામિનારાયણ.